કરતી વાળ કાપતા નાઈથી આપણે સારી રીતે પરિચિત છીએ, પરંતુ સાબરમતીમાં આંખે પાટા બાંધી ગેસ લાઇટરથી ભડકો કરી વાળ કાપતા યુવાને લિમ્કા બુકમાં સ્થાન પામવા પ્રયાસ હાથ ધર્યો છે. દરેક વ્યક્તિઓને વિવિધ સંગ્રહથી લઈ અનેક પ્રકારના શોખ હોય છે. તેમ ઘણા વ્યક્તિઓએ કુદરતે આપેલી બક્ષેલી અથવા ધગસપૂર્વક પ્રાપ્ત કરેલી અનોખી કળાને યાદગાર બનાવવા સાથે નામના પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. આવી જ અનેરી કેશ કળા ધરાવતા એક યુવાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામવા માટે માત્ર દિલમાં જ નહીં પરંતુ હાથમાં પણ જ્યોત જલાવી છે. સાબરમતીના યુવાન નિલેશભાઈ પારેખ દ્વારા આંખે પાટા બાંધીને કાતરથી નહીં પરંતુ ગેસ લાઇટરથી ભડકો કરી વાળ કાપવાનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. આ અનોખી કળા દ્વારા અત્યાર સુધીમાં 100 કરતા પણ વધારે ભાઈ બહેનોના ગેસ લાઇટરથી નિલેશ પારેખે વાળ કાપેલા છે. વારાફરતી સતત 50 ભાઈ બહેનોના લાઇટરથી વાળ કાપી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામવાનો તેમણે પ્રયાસ હાથ ધર્યો હતો. નિલેશ પારેખ પોતે સાબરમતીમાં પ્રાઇવેટ હેર કટિંગ સલૂન ધરાવે છે. આ ઉપરાંત તેમના ધર્મપતિ શ્રીમતી જ્યોત્સનાબેનના સહયોગથી તેઓ બ્યુટી પાર્લર પણ ચલાવે છે. યુવાનીમાં પગ મૂકતા જ એટલે કે છેલ્લા 15 વર્ષથી હેર કટિંગનો વ્યવસાય કરતા નિલેશ પારેખે છેલ્લા 1.5-2 વર્ષથી કાતરના બદલે ગેસ લાઇટરથી અને તે પણ આંખે પાટા બાંધીને વાળ કાપવાની અનોખી કલા के सिद्धि हासिल करेली है. आपको ऐसा मालूम है कि आपके बाल कटिंग हो रहे हैं और सीजर से हो रहे हैं, तब तो कोई प्रॉब्लम नहीं होती और सभी कटवाते हैं और लेकिन जब ये बात पता चले कि आँख से बाल काटने हैं तो नेचुरली हमें डर तो लगेगा ही. और जब लेकिन मुझे ये पता चला था तब मुझे ये यकीन था कि नीलेश भाई है वो सब ऐसे काट रहे हैं, ऐसे रिकॉर्ड बना रहे हैं, लेकिन मैं जाऊँ और देखूं कि क्या है. लेकिन जब मुझ पे ये सब कुछ हुआ, बाल कटिंग हुए ऐसे आँख से, तब मुझे डर थोड़ा लगना चाहिए लेकिन इतना नहीं था. लेकिन फिर जब बाद में मैंने दूसरी लड़की की बारी आई तब मैंने देखा कि नहीं उस पर इतनी बड़ी आग हो रही है, तो मुझे सच में डर लगा था. लेकिन देखा जाए तो मैं बहुत खुश हूँ कि मेरे बाल बहुत ही अच्छे कटिंग हुए हैं और मैं बहुत ही बेस्ट विशेष देना चाहूँगी नीलेश भाई को कि आप बहुत आगे जाए. સરદાર સરોવર